ગુડ મોર્નિંગ ક્લાસ. સ્ટેટિસ્ટિકની અંદર આપણે આગળના દાખલા તરફ વધીએ. વિદ્યાર્થીઓ, આ દાખલો છે એ ધ્યાનથી સમજવા જેવો બહુ સરળ દાખલો છે, પરંતુ એને તમે ધ્યાનથી સમજજો તો તમને ગણતરીમાં કોઈ તકલીફ પડશે નહીં. ચાલો, સૌથી પહેલાં આપણે એની રકમ જોઈએ. વંચાય છે બધાને? ચાલો. ટ્રકના ટાયર બનાવતી કંપનીઓના વેચાણ શેમાં છે? કરોડ રૂપિયામાં. અને નફા શેમાં છે? 1000 રૂપિયામાં. વચ્ચેના સંબંધના અભ્યાસ માટે મેળવેલી છેલ્લા વર્ષની માહિતી નીચે મુજબ મેળવેલી છે. વેચાણ એટલે x, નફો y. ચલ x બરાબર કેટલા આપેલા છે? 1.6, 2.2, 1.9, 2.0, 2.3, 1.7, 2.4, 1.8 અને 2.1. નફો કે ચલ y કેટલો આપેલો છે? 4200, 5500, 6000, 6200, 6100, 4900, 5900, 5000 અને 6700. બરાબર. ચાલો, હવે આ જે રકમ છે એ રકમમાં અને અત્યાર સુધી જે બી દાખલા ગણ્યા એ રકમમાં ફરક શું છે? તમે કહેશો કે અહીંયા ચલ મોટા છે, તો એ તો આપણે આગળના દાખલામાં કરી ગયા. બરાબર. અહીંયા ફરક છે તમારો ચલ એક્સની અંદર. અહીંયા આ જે તમારો ચલ એક્સ આપેલો છે એ શેમાં છે? પોઈન્ટમાં છે. બરાબર. દશાંશ ચિહ્ન પછી કેટલા પોઈન્ટ છે? આ દશાંશ ચિહ્ન પછી બધામાં કેટલા પોઈન્ટ છે? 1 પોઈન્ટ છે. તમને મોટે ભાગે દાખલાની અંદર આ જ રીતે રકમ આપેલી હોય. દશાંશ ચિહ્ન પછી 1 પોઈન્ટ, કોઈમાં 2 પોઈન્ટ આપ્યા હશે તો બધામાં 2 પોઈન્ટ આપ્યા હોય. 2 પોઈન્ટ મોટે ભાગે હશે નહીં, માત્ર આ રીતે 1 પોઈન્ટ જ હશે. હવે આની ગણતરી કઈ રીતે કરવાની છે? આ ચલ એક્સની ગણતરી કરવાની, એ જ ધ્યાન રાખવા જેવું છે. આ પરથી વેચાણ અને નફા વચ્ચે સહસંબંધાંક ગણો. સહસંબંધાંક એટલે શું? આર. બરાબર. અહીંયા શું કીધું છે? n બરાબર આપણે કેટલા લઈશું આમાં? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. એટલે n કેટલા થાય? 9. બરાબર. ચાલો, તો આપણે દાખલો ગણતા જઈએ. તો વિદ્યાર્થીઓ, મેં દાખલાની રકમ આગળથી લખીને રાખેલી છે, જેથી આપણો સમય ઓછો બગડે. ચાલો, તો સૌથી પહેલા સ્ટેપમાં શું કરવાનું? તો કે ચલ x એટલે શું અને ચલ y એટલે શું? તો ચલ x એટલે શું છે? વેચાણ કરોડ રૂપિયામાં. ચલ y શું છે? નફો 1000 રૂપિયામાં. બરાબર. ચલ x અને y ની રકમ અહીંયા મેં પહેલાંથી જ લખી દીધેલી છે. બરાબર. હવે શોધવાનું શું થાય આપણે? સૌથી પહેલાં પછીના સ્ટેપ પર x બાર અને y બાર. હવે x બાર અને y બાર શોધવા માટે તમારે શું કરવાનું? આનો પહેલાં સરવાળો કરી દઈએ આપણે. બરાબર. તો આનો સરવાળો શું કહેવાય? સિગ્મા x. અને ચલ y નો સરવાળો આને શું કહેવાય? સિગ્મા y. તો સિગ્મા x બરાબર કેટલા થશે? એનો સરવાળો કેટલો થશે? આ બધા પોઈન્ટમાં છે. બરાબર. તો આ બધાનો સરવાળો થશે 18. અને ચલ y નો સરવાળો કેટલો થશે? 50,500. બરાબર. ચાલો, હવે આપણે સિગ્મા એક્સ અને એક્સ બાર અને વાય બાર શોધીએ. તો એક્સ બારનું સૂત્ર શું છે? સિગ્મા એક્સ અપોન એન. તો સિગ્મા એક્સ કેટલા આપેલા છે? 18.
એન બરાબર કેટલા? 1 2 3 4 5 6 7 8 ને 9. બરાબર. ચાલો તો એક્સ બાર તમારો કેટલો આવશે? તમારો એક્સ બાર અહીંયા આવશે 2. 18 ભાગ્યા 9. ચાલો એને બોક્સ બનાવી દો. વાય બાર, તો વાય બારનું સૂત્ર શું? સિગ્મા એક્સ અપોન એન. તો એનું સૂત્ર શું છે? તો કે સિગ્મા એક્સ તમારો કેટલો આવ્યો? 50,500. એન બરાબર 9. 50,500 ભાગ્યા 9 કરો તો તમારો જવાબ કેટલો આવશે? 5,611.11. બોક્સ બનાવી દો. બરાબર. હવે અહીંયા ચલ એક્સ છે. ચાલો ચલ વાય વિશે આપણે પહેલાં કરી નાખીએ. બરાબર, કારણ કે એની ગણતરી આપણે ઓલરેડી આગળ કરેલી છે. એટલે અહીંયા વાય એટલે અહીંયા અસર કરે. તમારે શું શોધવું પડે? બી. તો બી બરાબર આપણે કેટલો લેવાય? આ જે રકમ છે એની નજીકની કોઈ બી રકમ લેવાની. આ કેટલી છે? 5,611 છે. તો આપણે કેટલા લઈ લઈએ? 5,600. બરાબર. તમે આમાંની કોઈ એક રકમ પણ લઈ શકો. બરાબર, તો કાંઈ ખોટું નથી. હવે અહીંયા તમે સી વાય બરાબર કેટલા લેશું? તો આ બધામાં કોમન કેટલા છે? 2 મીંડા બધાની અંદર કોમન છે. 2 મીંડા એટલે કેટલા? 100 થાય. એટલે સી વાય બરાબર આપણે કેટલા લેવાય? અહીંયા 100 લેવાશે. બરાબર. ચાલો એટલે અહીંયા બી બરાબર કેટલા આપણે લીધા? 5,600. અને સી વાય બરાબર કેટલા લીધા? 100. એટલે આ કોલમ તો ક્લિયર થઈ ગઈ. આ વાયની જે કોલમ છે એ વાયની કોલમ ક્લિયર થઈ ગઈ. હવે જે 9 જે છે એ એક્સની કોલમમાં છે. બરાબર, કારણ કે એ શેમાં આપેલું છે? પોઈન્ટમાં આપેલા છે. તો અહીંયા આપણે શું કરવાનું એ આપણે જોઈએ. તો જો વિદ્યાર્થીઓ, અહીંયા તમને દશાંશ પછી કેટલા આપેલા છે? દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે? 1 અંક છે ને. બરાબર. હવે જો તમારે એને પૂર્ણાંક કાઢવાનો હોય તો તમે પ્રાઇમરીમાં પણ શીખી ગયેલા હતા કે આને જો તમારે પૂર્ણાંક સંખ્યા કાઢવાની હોય, બરાબર, તો તમારે આ રકમને કેટલા વડે ભાગવા પડે? આ જે રકમ છે એ રકમને તમારે 0.1 વડે ભાગવી પડે. આ બધી જ રકમોને. બરાબર. કેટલા વડે? 0.1 વડે. એટલે તમારે અહીંયા CX બરાબર કેટલા લેવાય? આંખ બંધ કરીને તમારે CX બરાબર કેટલો લઈ લેવાનો? 0.1 લઈ લેવાનો. તો આનો પોઈન્ટ નીકળી જશે. ક્યારે? જ્યારે દશાંશ ચિહ્ન પછી એક રકમ આપેલી હોય ત્યારે. બરાબર. ચાલો હવે એની વાત કરીએ. તો અહીંયા તમારો જવાબ કેટલો છે? 2. અને આ કેટલા છે? 2.0. બરાબર. એટલે અહીંયા તમારો એ બરાબર કેટલો આવશે? તો કે 2.0. 2.0 એનો મતલબ 2 જ થાય છે. પણ ઘણી વખત કેવું થાય છે? 2.5 2.4 એવું આપેલું હોય તેવા સમયે પણ આપણે કેટલો લેવાનો? આપણે તો હંમેશા રાઉન્ડ ફિગર જ લેવાનો. આપણે આમ લખતા જ નથી. હાલો ચાલો કેટલો લઈ લઈએ? અને નજીકનું ને એ કામ કરો, 2 પાછી ગણતરીમાં તમે ભૂલ કરશો. 2.0 જ લો. 2.0 અને 2 એ બંનેનો મતલબ એક જ થાય છે. ભૂલ કરતા નહીં. 2.0. હવે અહીંયા CX બરાબર આપણે કેટલો લીધો? અહીંયા તમને સમજાવ્યું. જ્યારે બી દશાંશ પોઈન્ટ પછી એક ચિહ્ન એક રકમ હોય તો CX કેટલો લઈ લેવાનો? 0.1. બરાબર. ચાલો તો હવે આપણે ગણતા જઈએ. સૌથી પહેલાં CXની ગણતરી લઈએ. તો CXની ગણતરીમાં એકમાં લખીને બતાવું છું, પછી લખીશ નહીં. બરાબર. તો 1.6 આ હું તમને કેલ્ક્યુલેટર પર બતાવું. આની 2 રીતે આપણે ગણતરી કરશું. પછી જે સરળ રીત છે એને હું અહીંયા ઉપર લખીશ. ચાલો એક્સ બરાબર કેટલા છે? તો કે 1.6. તો જો 1.6 વંચાય છે બધાને. 1.6 માઇનસ એ બરાબર કેટલા લીધા આપણે અહીંયા? 2.0. બરાબર. ચાલો 1.6 માઇનસ 2.0 ભાગ્યા કેટલા લેવાના છે? 0.1. બરાબર. તો કે 0.1 બરાબર કેટલો જવાબ આવ્યો?
કેલ્ક્યુલેટર પર જો કેટલો જવાબ આવ્યો -4 બરાબર. તો લખી દઈએ આપણે -4. હવે આ કેલ્ક્યુલેટર પર તમે ગણતરી જોઈ. હવે એક સરળ ગણતરી બતાવું તમને બરાબર. ચાલો હવે આપણે દશાંશ પોઈન્ટ કાઢીએ એટલે 0.1 લઈએ. તો હવે તમે આને દશાંશ પોઈન્ટ કાઢી જ નાખો. જેમ કે આ 1.6 છે તો આપણે કયું ધ્યાનમાં લેવાનું ગણતરી કરીએ તો 16 ધ્યાનમાં લેવાના. કેટલા લેવાના 16 બરાબર. 16 માઇનસ આ કેટલા છે 2.0 છે તો આપણે કેટલા ધ્યાનમાં લેવાના 20 ધ્યાનમાં લેવાના. તો 16 માઇનસ 20 કેટલા થયા -4. આ પોઈન્ટની ગણતરી કરવાની લમણા ઝીકમાં પડવું નહીં. આ રીતે શોર્ટકટથી ગણતરી કરી દેવાની. આગળ બતાવું. અહીંયા કેટલા આપેલા છે 2.2 તો આપણે કેટલા લેવાના 22 લેવાના. જો આ શોર્ટકટ છે માઇનસ એ બરાબર કેટલા છે 2.0 પણ આપણે કેટલા લેવાના 20 લેવાના બરાબર. એટલે કે 22 માઇનસ 20 તો કેટલા થાય જવાબ +2 થાય. કેટલું ઇઝી થઈ ગયું બરાબર. હવે 19. હવે આ જે ગણતરી છે તમે કેલ્ક્યુલેટર વગર પણ કરી શકો બરાબર. 19 માઇનસ 20 કેટલા થાય જવાબ -1. 20 માઇનસ 20 0. 23 માઇનસ 20 +3. 17 માઇનસ 20 -3. 24 માઇનસ 20 +4. 18 માઇનસ 20 2. 21 માઇનસ 20 18 માઇનસ 20 -2. 21 માઇનસ 20 1 બરાબર. આ રીતે યુની કોલમ બનાવવાની. હવે જોઈએ વીની કોલમ. વીની કોલમ તો આપણે ઓલરેડી આગળ બનાવેલી છે એ જ પ્રમાણે બનાવવાની છે. જેમ કે y બરાબર કેટલા 4200 -5600 ભાગ્યા 100 એટલે કેટલો જવાબ આવે -14. પછી 5500 -5600 ભાગ્યા 100 એટલે કેટલો જવાબ આવે -1. એટલે આ પ્રમાણે આની ગણતરી કરીએ તો જવાબ આવશે એના -1 પછી 4 પછી 6 પછી 5 -7 પછી 3 -6 અને 11 બરાબર. હવે જોઈએ યુવીની કોલમ. યુવીની કોલમ એટલે કે યુ ગુણ્યા વી બરાબર. તો -4 ગુણ્યા 14 કરો તો કેટલો જવાબ આવે +56. 2 ગુણ્યા 1 કરો તો કેટલો જવાબ આવે 2 ગુણ્યા -1 જવાબ કરો તો જવાબ આવશે -2. 4 ગુણ્યા -1 જવાબ કરો તો -4. પછી અહીંયા 0 સાથે ગુણાકાર એટલે 0. પછી 5 ગુણ્યા 3 15. 7 ગુણ્યા -3 ગુણ્યા -7 એટલે કેટલો જવાબ આવે 21. પછી 4 ગુણ્યા 3 12. -6 ગુણ્યા -2 એટલે કેટલો જવાબ આવે +12. 11 ગુણ્યા 1 તો કે 11. હવે જોઈએ યુનો વર્ગ એટલે કે આ કોલમ છે એનો વર્ગ. જો વિદ્યાર્થીઓ ક્યારેક એવું થતું હોય કે તમે આ યુનો વર્ગ કરતા હોય ને ત્યાં તમારું ભૂલથી પછી આનું તમે ગણતરી કરવા મંડી જાઓ. એવા સમયે હંમેશા એક હાથ અહીંયા રાખવો બીજી બાજુ લખતા જવું એટલે તમને ખ્યાલ રહે. તો 4નો વર્ગ એટલે કેટલા થાય તો કે 16 -4 નો +16. 2નો વર્ગ 4. 1નો વર્ગ 1. 0નો વર્ગ 0. 3નો વર્ગ 9. 3નો વર્ગ 9. 4નો વર્ગ 16. 2નો વર્ગ -2નો વર્ગ +4. 1નો વર્ગ 1 બરાબર. ચાલો હવે જોઈએ વીનો વર્ગ. તો વીનો વર્ગ 14નો વર્ગ તો 14નો વર્ગ કેટલો થાય 196. પછી 1નો -1નો વર્ગ 1. 4નો વર્ગ 4 ચોક 16 બરાબર. પકો 4નો વર્ગ 6નો વર્ગ 36. 5નો વર્ગ 25. -7નો વર્ગ 49. 3નો વર્ગ
9, 6નો વર્ગ 36, 11નો વર્ગ 121. બરાબર. ચાલો હવે આપણે આ બધાના શું કરીએ? સરવાળા કરીએ. તો યુનો સરવાળો શું કહેવાય? સિગ્મા યુ. તો સિગ્મા યુનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે એનો 0. વીનો કરશો, બરાબર, તો વીનો સરવાળો કરશો તો જવાબ આવશે, એને કહેવાશે સિગ્મા વી અને જવાબ આવશે +1. યુવીનો સરવાળો કરશો કહેવાશે સિગ્મા યુવી બરાબર, એનો સરવાળો આવશે તમારો 121. પછી વીનો વર્ગ, તો વીનો વર્ગ એટલે કહેવાશે સિગ્મા વીનો વર્ગ, એનો સરવાળો કેટલો આવે? 60. પછી છે આ યુનો વર્ગ થઈ ગયો. હવે જોઈએ વીનો વર્ગ. તો વીના વર્ગના સરવાળાને શું કહેવાશે? સિગ્મા વીનો વર્ગ. એને શું કહેવાશે? એનો જવાબ કેટલો આવે સરવાળો? 489. બરાબર છે. ચાલો હવે આપણે સૂત્ર જોઈએ. આર બરાબર, હવે જો વિદ્યાર્થી આપણે એક જ રીતના સૂત્રો ચાલે છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. બાકી આપણે પહેલાં શું કર્યું હતું? પહેલાં સૂત્ર મૂક્યું હતું અને એના ઉપરથી આપણે કોલમ બનાવતા હતા. આરનું સૂત્ર જોઈએ. એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ બીજા કૌંસમાં સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં પહેલા કૌંસમાં એન સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ માઇનસ સિગ્મા બીજા વર્ગમૂળમાં એન યુનું પૂરું થઈ ગયું. હવે કયું લઈશું? વીનું. તો કે સિગ્મા વીનો વર્ગ માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. બરાબર. ચાલો હવે આપણે આની અંદર શું કરીએ? રકમ મૂકીએ. તો એન બરાબર કેટલા? 9. સિગ્મા યુવી, તો આ સિગ્મા યુવીની તમારી કોલમ છે. સિગ્મા યુવીનો સરવાળો કેટલો આવેલો? 121. બરાબર. એટલે અહીંયા લખી દઈએ આપણે 121 માઇનસ સિગ્મા યુ. સિગ્મા યુ કેટલો છે? 0. સિગ્મા વી કેટલો છે? 1. વર્ગમૂળમાં પહેલા વર્ગમૂળમાં એન કેટલા છે? 9. સિગ્મા યુનો વર્ગ, તો યુનો વર્ગ છે કેટલો છે? 60 માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ, તો સિગ્મા યુ કેટલો છે? 0નો વર્ગ ગુણ્યા બીજા વર્ગમૂળમાં એન કેટલા છે? 9. સિગ્મા વી બરાબર, સિગ્મા વીનો વર્ગ કેટલા છે? 489 બરાબર, માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ, તો સિગ્મા વી બરાબર એનો આખાનો વર્ગ એટલે કેટલો? 1નો વર્ગ. બરાબર. ચાલો 9 ગુણ્યા 121. આગળનો સ્ટેપ લઈએ. 9 ગુણ્યા 121 તો કેટલો આવશે? 1089 માઇનસ 0 ગુણ્યા 1 એટલે કેટલા થઈ જાય? 0 થઈ જાય. બરાબર. બીજા વર્ગમૂળમાં 9 ગુણ્યા 60 કરો તો કેટલા થાય? 540 માઇનસ 0નો વર્ગ કરો તો કેટલો આવે? 0 જ આવશે. ગુણ્યા બીજા વર્ગમૂળમાં 9 ગુણ્યા 489 4401 માઇનસ 1નો વર્ગ કેટલો થાય? 1 થાય. બરાબર. ચાલો તો આપણે નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ વધીએ. નેક્સ્ટ સ્ટેપ ઉપર આપણે જોઈએ તો 1089 માઇનસ 0 કરો તો કેટલો આવે? 1089 જ આવશે. બરાબર. છેદમાં 540
-0 તો પહેલાં વર્ગમૂળમાં 540 જ આવે ગુણ્યા 4401 -1 કરો એટલે કેટલા આવે 4400 બરાબર ઇઝ ઇક્વલ ટુ 1089 છેદમાં 540 ગુણ્યા 4400 એટલે કેટલા આવશે વર્ગમૂળની અંદર 23,76,000 જો વિદ્યાર્થીઓ આગળના લેક્ચરમાં પણ મેં કીધેલું છે તમને લોકોને આમ લાખમાં ને એમ રકમ વાંચતા ના ફાવે તો પ્રેમપૂર્વક આપણે શું લખવાનું કેલ્ક્યુલેટરમાં જોવાનું અને લખવાનું 2 3 7 6 0 0 0 એમ જ લખી દેવાનું બરાબર ચાલો આગળનો સ્ટેપ 1089 છેદમાં આનું જો વર્ગમૂળ કરશો તો જવાબ આવશે તમારો 1541.42 અને 89 બરાબર 79 આવશે બરાબર કેટલા આવશે 1541.42 79 ચાલો હવે આગળનો સ્ટેપ આના ભાગ્યા આ કરો તો જવાબ આવશે 0.7065 હવે આપણે પોઈન્ટ પછી કેટલા 2 દશાંશ સ્થળ લેવાના હોય છે એટલે આપણે આરનો જવાબ કેટલો આવે આર બરાબર 0. અહીંયા 6 છે એટલે ઉમેરતા કેટલો થઈ જાય 2 થઈ જાય બરાબર 71 થઈ જશે તો આ થયો તમારો આર બરાબર ચાલો તો હવે આપણે લખીએ અર્થઘટન તો કે આરની કિંમત કોની નજીક છે +1 કે -1 તો કે +1 ની જો આપણે આગળ અર્થઘટન જોયેલા ત્યારે કીધેલું હતું કે 80 લગીનનો જવાબ હોય તો તમારે ખૂબ નજીક એમ લખવાનું બરાબર પણ અહીંયા બહુ નજીક નથી તો આપણે એમ લખીએ કે +1 ની નંબર કિંમત ખૂબ જ નજીક નથી ખૂબ જ નજીક નથી આથી ચલ x અને ચલ y વચ્ચે સાધારણ ઘડ કે સામાન્ય કરતા વધુ ઘડ એકલો નહીં આવે વધુ ઘડ ધન સંબંધ છે તેમ કહેવાય બરાબર કાં તો સિમ્પલ જો વિદ્યાર્થીઓ અહીંયા અર્થઘટન શું લખ્યું આરની કિંમત +1 ની ખૂબ નજીક નથી કેમ કારણ કે 70 છે 80 પાસે નથી એટલે આથી ચલ x અને ચલ y વચ્ચે સાધારણ કરતાં વધુ ઘડ ધન સંબંધ છે એમ કહેવાય એમ લખ્યું હવે જ્યારે કાંઈ જ ના ખબર પડે શું લખવાનું તો ધન છે એટલું તો ખબર પડે તો લખી દેવાનું સામાન્ય રીતે કે ચલ x અને ચલ y વચ્ચે ધન સંબંધ છે તેમ કહેવાય કંઈ ના ખબર પડે શું લખવાનું નજીક છે દૂર છે ઘડ છે વધુ ઘડ છે સાધારણ છે સામાન્ય છે એવું અર્થઘટનમાં ના ખબર પડે તો આપણે શું લખી દેવાનું આ સિમ્પલ જે તમારું અર્થઘટન છે દરેક દાખલાની અંદર આ રીતે સિમ્પલ અર્થઘટન લખી દેવાનું બરાબર તો અહીંયા આ દાખલો આપણે અહીંયા પૂર્ણ થાય છે ચાલો તો જય શ્રી કૃષ્ણ જય સોમનાથ